તો વડોદરા શહેરના તરસાલીમાં અકસ્માતની ઘટના બની છે, જેમાં બંસલ મોલ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તો એમજીવીસીએલની ગાડીને આ અકસ્માત નડ્યો છે, જેમાં ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. તો ગાડી ડિવાઈડર ઉપરથી ઉછળી સામેના મકાનમાં ઘૂસી ગઈ હતી, ત્યારે મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. ત્યારે કમ્પાઉન્ડ વોલ તોડી છેક મકાન સુધી પહોંચી ગઈ હતી. ત્યારે અકસ્માત બાદ આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તો ગાડીમાં એમજીવીસીએલના 4 કર્મચારીઓ પણ સવાર હતા. તો અકસ્માત પછી કર્મચારીઓ સ્થળ પર ગાડી મૂકીને ફરાર થયા છે. ત્યારે આ ટક્કરથી મકાનના કમ્પાઉન્ડને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારે સમગ્ર મામલો મકરપુરા પોલીસ મથક સુધી પહોંચ્યો છે. તો મકરપુરા પોલીસ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવી છે તે હવે જોવાનું રહ્યું.